ચોમાસાની આતુરતાની રાહ જોતા ખેડૂત માટે હવે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે। સુરત જિલ્લામાં વરસાદના લાંબા ખેંચાણ વચ્ચે શેરડીના પાક પર સફેદ માખીનો જીવલેણ હુમલો વધ્યો છે। ઓલપાડ તાલુકાના કુડસદ, સાંધિયેર સહિતના અનેક ગામડાઓમાં શેરડીના લીલાછમ ખેતરો હવે કાળા પડતા જ પાન સુકાઈ રહ્યા છે, પાક બદલાઈ રહ્યા છે। જો આગામી દિવસોમાં પણ વરસાદ નહીં વરસે તો શેરડીના ઉત્પાદન પર ગંભીર અસર પડવાની ભીતિ વ્યક્ત કરી છે। ત્યારે શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। સુરત જિલ્લામાં ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। એક તરફ વરસાદની રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। ઓલપાડ તાલુકાના કુડસદ, સાંધિયેર સહિત અનેક ગામોમાં શેરડીના ખેતરોમાં આ જીવાતનો વ્યાપક પ્રકોપ જોવા મળી રહ્યો છે। એક સમયે લીલાછમ દેખાતા શેરડીના ખેતરોમાં હવે પાન પીળા પડી રહ્યા છે। અનેક જગ્યાએ પાન સુકાઈને કાળા બની ગયા છે। સફેદ માખી શેરડીના ટોચના પાના પર ઈંડા મૂકે છે અને તેમાંથી નીકળતા બચ્ચા પાનનો રસ ચૂસી લે છે, જેના કારણે છોડ નબળો પડી જાય છે અને ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર થાય છે। આ વરસાદ જે ખેંચાયો છે અત્યારે એને પાણી કસે એકદમ સખત ગરમી પડે છે ને એક બાજુ વરસાદ ખેંચાઈ ગયો છે એટલે ખેડૂત ઉપર આફત આવી છે। વ્હાઇટ ફ્લાયના જંતુ વધી ગયા છે। દવા છાંટવા છતાં પણ કંટ્રોલ થતો નથી અને શેરડીનો બેઠો પાંતરી સુકાઈને આ જે તમે જોવો છો એ રીતે સુકાઈ ગઈ છે અને એક બાજુ પોષણક્ષમ ભાવ નથી અને આ શેરડી બધી ભાવ આ ખેતર આખા અત્યારે તમે ત્યાં સુધી જુઓ બધા ખેતર સુકાઈ ગયા છે। એટલે હવે શું કરવું એ ખેડૂત મૂંઝવણમાં છે। સુગરવાળાએ દવા આપી, દવા છાંટવા પછી પણ કંટ્રોલ નથી, ઉલટી તાપ પડવાને લીધે આ વધે છે અને વરસાદ બિલકુલ એક પણ ટીપો વરસાદ નથી એટલે આ વરસાદ ખેંચાવાથી ભારે નુકસાન ખેડૂતને છે। આ જીવાતના શરીરમાંથી નીકળતો મધ જેવો ચીકણો પદાર્થ પાન પર જમા થાય છે, જેના કારણે કાળી ફૂગ વિકસે છે અને આખું પાન કાળું પડી જાય છે। પરિણામે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ખોરવાઈ જાય છે અને પાકની વૃદ્ધિ અટકી જાય છે। આ વ્હાઇટ ફ્લાયનો રોગ આવી ગયો છે। વરસાદ એક તો છે નથી, પાણી પાવા દવા છાંટવા છતાં પણ આ શેરડીને અસર થઈ નથી ને સરકારે જે આ બધા નિર્ણયો લે છે એ બધા ખેડૂત માટે બહુ સારા નથી ને આ પાક 11 વીઘાનો નંબર છે આખો એ નિષ્ફળ જવાની નિષ્ફળ જ ગયેલો છે। નિષ્ફળ જવાની તો માટે જ નિષ્ફળ જ ગયેલો છે। સરકાર પાસે શું આશા અપેક્ષા રાખો? સરકાર પાસે આશા અપેક્ષામાં એટલું જ છે કે ભાઈ હવે આ જે શેરડીના પાકનું એ છે એનું કંઈક વળતર ને એ આ વીજ પોલનું બધું જે તમે ચલવો છે પણ તમે ખેડૂતની હાલત જો તો ખબર રહે। ખેડૂતોનું કહેવું છે કે ભારે મહેનત અને ખર્ચ બાદ તૈયાર થયેલા પાકને હવે સફેદ માખીનો રોગ નષ્ટ કરી રહ્યું છે। વરસાદના અભાવે જીવાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો શેરડીના ઉત્પાદકોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે। જે 15મી તારીખે સમયસર વરસાદ આવવો જોઈએ એને હિસાબે વરસાદ ન આવવાથી વ્હાઇટ ફ્લાયનું પ્રમાણ વધી ગયું છે। સુગર ફેક્ટરી તરફથી જે તે વિભાગના અધિકારીઓને ગામે ગામ મોકલવામાં આવેલા છે અને જે સૂચનો આપવાના હવે અત્યારે શેરડી પણ મોટી થઈ ગઈ એટલે એવું શક્ય નથી કે દવાનો છંટકાવ થાય, પણ અમારી સુગર ફેક્ટરીમાં વ્હાઇટ ફ્લાય અંગેના એના પટ્ટા બનાવવા છે, એ પટ્ટા લગાવીએ તો એના જે ઉપદ્રવ થાય એના માટે જીવાત ઉપરથી એ વ્હાઇટ ફ્લાયને ખાઈ જાય તો એનાથી થોડુંક સંકલન કરીને એનો ઉપદ્રવ ઓછો થઈ શકે। શેરડીના ઉત્પાદનમાં ઘટાડો માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ શુગર મિલોને પણ અસર કરી શકે છે, કારણ કે ઓછું ઉત્પાદન એટલે મિલો સુધી ઓછી શેરડી પહોંચવી। હાલ સમગ્ર સુરત જિલ્લામાં શેરડી ઉગાડતા ખેડૂતો સફેદ માખીના વધતા ઉપદ્રવ અને વરસાદની અનિશ્ચિતતાની વચ્ચે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સુરત જિલ્લાના અનેક ગામોમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે। વરસાદના લાંબા ખેંચાણને કારણે જીવાતનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। હવે ખેડૂતોની નજર આકાશ તરફ છે, કારણ કે સમયસર વરસાદ પડશે તો જ પાકને રાહત મળશે, નહીં તો ઉત્પાદન ઘટાડા સાથે આર્થિક નુકસાનની શક્યતા પણ વધી શકે છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, સુરત।